સાણંદ વિરમગામ હાઈવે પર ટ્રક આઈસર અકસ્માત બાદ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. સાણંદ વિરમગામ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત બાદ બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું. ટ્રાફિકની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિરમગામ તરફ જતા વાહનોને દોદરથી વિરોચનનગર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તેમ છતાં લાંબા સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે આવી પરિસ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થાપનમાં તંત્રની બેદરકારી વારંવાર સામે આવે છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.